નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની આ વિડીયો ખૂબ જ સમજવા લાયક છે. તો મિત્રો, રામદાસના અવસાનને માત્ર 4 દિવસ જ થયા હતા. 12 દિવસનો શોક ચાલી રહ્યો હતો. એક દિવસ અચાનક એક કાર તેના ઘરની સામે આવીને ઊભી રહી. તેમાંથી એક માણસ બહાર આવ્યો અને શોકમાં બેઠેલા લોકોની વચ્ચે ગયો. કહ્યું કે રામદાસના વારસદારો કોણ છે. બેઠકમાં 80થી 40 લોકો બેઠા હતા. તેઓ બધા જ અચાનક આવો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તરફ જોવા લાગ્યા. રામદાસનો પુત્ર પણ ત્યાં જ બેઠો હતો. ત્યારે રામદાસના ત્રણેય પુત્રોએ હાથ ઊંચા કરીને કહ્યું કે અમે તેમના પુત્રો છીએ. કહો, શું કામ છે? તે વ્યક્તિએ રામદાસના ત્રણેય પુત્રોને ધ્યાનથી જોયા અને કહ્યું કે 20 વર્ષ પહેલાં રામદાસ મારા શહેરમાં નોકરી કરતા હતા. તે સમયે તેણે મારી પાસેથી કેટલા પૈસા ઉછીના લીધા હતા. તે રકમ હવે વ્યાજનો સમાવેશ કરીને હવે તે 20 લાખ રૂપિયા થઈ ગયો છે. આજે હું પૈસા લેવા આવ્યો છું. આ વ્યક્તિએ આટલું કહ્યું કે તરત જ ત્યાં હંગામો મચી ગયો. રામદાસનો મોટો દીકરો, જે સરકારી નોકરીમાં હતો, તેને ઊભો થઈને કહ્યું કે મારા પિતાએ તારી પાસેથી પૈસા ઉછીના લીધા હોવાનો તારી પાસે શું પુરાવો છે? તે માણસે હસીને કહ્યું, હું વકીલ છું. હું એટલો મૂર્ખ નથી કે કોઈ પુરાવા વિના જ આવું. મારી પાસે પૈસાની લેવડ દેવડ માટેનો કોન્ટ્રાક્ટર લેટર છે, જેના પર તમારા પિતાએ પોતાના હાથે સંપૂર્ણ વિગતો લખી છે અને તેમની સહી પણ કરી છે. મોટા દીકરાએ કહ્યું કે હું કોઈ કરારમાં માનતો નથી. તું મને છેતરપિંડી કરનાર લાગે છે. 20 વર્ષ સુધી ચૂપચાપ બેઠો રહ્યો, પછી પિતાના અવસાન પછી તમારું અચાનક આગમન, આ બધું શું છે? મારા પિતાએ પૈસા લીધા હોય તો પણ તેમના મૃત્યુ બાદ તેમની સાથે કરાર પૂરો થયો. હું આ પૈસા ચૂકવવાને સ્પષ્ટ ઇનકાર કરું છું. રામદાસનો બીજો પુત્ર, જે કોન્ટ્રાક્ટર હતો, તે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો. તે પણ ઊભો થયો અને બોલ્યો, વકીલ સાહેબ, તમે જે પગે આવ્યા હતા એ જ પગે પાછા જાઓ. જો તમને પૈસા જોઈતા જ હોય તો તમે અમારા પિતાજીને જીવતા હતા ત્યાં સુધી આવ્યા હોત. તો અમારા પિતાએ અમને ક્યારેય કહ્યું નથી કે તેમના પર કોઈ દેવું છે. વકીલે કહ્યું કે તે અગાઉ આવ્યો ન હતો, કારણ કે પૈસા વસૂલવાનો કરાર આજની તારીખનો હતો. પાછા જવાની વાત કરીએ તો હું તમને કહી દઉં કે અહીં કોઈ ઝઘડો લડવા આવ્યો નથી. હું શાંતિથી અહીંથી ચાલ્યો જઈશ. પરંતુ જો તમે લોકો તમારા પિતાની લોન ચૂકવવાનો ઇનકાર કરશો તો હું કોર્ટમાં કેસ લડીશ. પણ મારા રામદાસજી સાથે સારા સંબંધો હતા. હું નથી ઈચ્છતો કે તેના મૃત્યુ પછી તેમનું સન્માન કલંકિત થાય. તો હું તમને કંઈ કહેવા માગું છું. હું તમને થોડા સમયની છૂટ આપીશ, પણ તમે લોકો લોન આપવા માટે હા કહો તો જ. ત્રણેય પુત્રો ચૂપ રહ્યા. લોન ચૂકવવાની હિંમત કોઈએ દેખાડી નહીં. વકીલે ફરી કહ્યું કે અહીં તમારા સમાજના લોકો બેઠા છે અને સગા સંબંધીઓ પણ અહીં બેઠા છે. શું તમે લોકો તમારા પિતાનું સન્માન નથી ઈચ્છતા? અચાનક રામદાસનો નાનો દીકરો દિનેશ ઊભો થયો અને કહ્યું કે તમે મને સબૂત બતાવો. હું પિતાનું પૈસા ચૂકવવા તૈયાર છું. આટલું બોલતાની સાથે જ તેની પત્ની, જે અન્ય મહિલાઓ સાથે દરવાજે ઊભી હતી અને આખી વાત સાંભળી અને સમજી ગઈ હતી, તે ઝડપથી બહાર આવી અને પછી તેના પતિનો હાથ પકડીને અંદર લઈ ગઈ અને તેણે કહ્યું કે તમે આ શું કહો છો? આટલી મોટી રકમ ક્યાંથી ભરશો? આપણી પાસે તો 20,000 પણ નથી. તમારા ભાઈ કેટલા સમૃદ્ધ હોવા છતાં પણ આ ચૂપચાપ બેઠા છે. તો પછી તારા પિતાનું ઋણ ચૂકવવાનો આટલો મોટો બોજ તું કેમ ઉઠાવી રહ્યો છે? દિનેશ પાસે થોડી જમીન હતી અને તે મજૂરી કરીને
પરિવારનું ભરણ પોષણ કરતો હતો. પતિ પત્ની કોઈ રીતે ત્યાં પોતાનું જીવન જીવતા હતા. દિનેશના 2 મોટા ભાઈઓ સમૃદ્ધ હતા અને આરામથી જીવન જીવતા હતા. એક ભાઈને સરકારી નોકરી હતી અને બીજા ભાઈનો પણ સારો ધંધો હતો. પિતાજી જીવતા હતા ત્યારે બંનેના ઉછેર કર્યા હતા અને જ્યારે પિતાજીની તબિયત લથડવા લાગી રહી હતી ત્યારે નાના ભાઈ દિનેશને જવાબદારી બંને મોટા ભાઈઓને સોંપી હતી. પરંતુ બંને ભાઈઓ પોતાની જવાબદારીઓને ક્યારે ન સમજ્યા અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. ન તો તેને દિનેશને કોઈ ધંધામાં મદદ કરી કે ન તો તેને ક્યારે કોઈ રીતે આર્થિક મદદ કરી. દિનેશ પણ ક્યારેક તેના ભાઈઓને ફરિયાદ કરી ન હતી. ભગવાને તેને જે સ્થિતિમાં રાખ્યો હતો તેમાં તે સખત મહેનત કરી પોતાનું જીવન જીવી રહ્યો હતો. તેના પિતાએ આ જમીન તેના 3 ભાઈઓના નામે રાખી હતી. જેણે તેને થોડી મદદ કરી અને તે જમીનનો ટુકડો દિનેશ માટે એકમાત્ર આધાર હતો. પણ હવે એ જમીન પણ તેના નસીબમાં ન હતી, કારણ કે આજે તે પણ જવાની હતી. દિનેશે તેની પત્નીને કહ્યું કે તે તેની જમીન વેચી દેશે પણ તેના પિતાનું નામ બગડવા નહીં દે. દિનેશની પત્નીએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે તારી આ આદતથી આપણે ગરીબ છીએ. ભગવાન ખાતર તે જમીન વેચશો નહીં. જમીન વેચાઈ જશે તો ભૂખે મરી જઈશું. તેના પર અમારા દિવસો પસાર થઈ રહ્યા છે. તેને પત્નીના ખભા પર હાથ મૂકીને કહ્યું કે તમે મને દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો છે. શું તમે એવું ઈચ્છો છો કે હું આજે આખા ગામની સામે માથું નમાવીને ચાલું? તે મને હંમેશા સાચો માણસ કહ્યો છે. તો પછી આજે તને શું થયું? તું મને કમજોર બનવાનો કેમ પ્રયાસ કરી રહ્યા છો? આ સાંભળીને અચાનક પત્નીનું વલણ બદલાઈ ગયું અને તેને ગર્વ સાથે કહ્યું કે કૃપા કરીને મને માફ કરો અને જાઓ. પહેલાં પરિવારની ઇજ્જત બચાવો. મને તમારા પર વિશ્વાસ છે. પછી દિનેશ બેવડા ઉત્સાહ સાથે સભામાં પાછો આવ્યો. લોકો હજુ પણ નીચા અવાજમાં બડબડાટ કરી રહ્યા હતા. વકીલે હસતા હસતા કહ્યું કે તું હજી તારા પિતાનું દેવું ચૂકવવા તૈયાર છે કે તારી પત્નીએ તારી ઉપર કચાશ કરી છે? આટલા માટે તું તૈયાર થઈ ગયો? દિનેશે હસતા હસતા કહ્યું કે એક મર્દની પત્ની છે. વકીલ સાહેબ, તમે પુરાવા બતાવો. હું પૈસા ચૂકવવા તૈયાર છું. હા, મારી પાસે પૈસા નથી પણ હું તમને મારા હિસ્સાની જમીન આપીશ, પણ હું મારા પિતાનું દેવું નહીં રહેવા દઉં. વકીલે ફરી એકવાર દિનેશના મોટા ભાઈઓ તરફ જોયું અને પછી પૂછ્યું, શું તમે બધા તમારા નાના ભાઈને ટેકો નહીં આપો? બંને ભાઈઓ નિર્જનની જેમ માથું નમાવીને બેસી રહ્યા. કોઈએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ વકીલે કહ્યું કે 20 વર્ષ પહેલાં રામદાસજીએ અને મેં સાથે મળીને કેટલાક શેર ખરીદ્યા હતા. તે સમયની તેની કિંમત 20,000 રૂપિયા હતી. શેર ખરીદતી વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બેમાંથી એકનું મૃત્યુ થાય કે તરત જ શેર વેચવામાં આવશે અને તે રકમ મૃતકના શેરમાં આવશે. જે હયાત શેરધારક હશે તેના પાત્ર બાળકોને સોંપવામાં આવશે. તે સમયના સંજોગોને ધ્યાનમાં લેતા હયાત શેરધારક તેની ઈચ્છાના આધારે શેરની રકમ તમામ પુત્રોના સમાન રૂપે વહેંચવાનો અથવા તો કોઈ પણ એકને આપવાનો સમાન અધિકાર રહેશે. વકીલે વધુમાં કહ્યું હતું કે હયાત શેરધારક છું અને મને રામદાસનો તે હિસ્સો કોઈને પણ આપવાનો પૂરો અધિકાર છે. તેથી જ મેં દેવું હોવાનું નાટક કર્યું. તેના પર કોઈ દેવું નથી. તેના બદલે શેર વેચીને અને ટેક્સ કાપીને કુલ 20 લાખ રૂપિયા તેના હિસ્સામાં આવ્યા છે અને હું તે 20 લાખ રૂપિયા રામદાસજીના નાના પુત્ર દિનેશને આપવાની જાહેરાત કરું છું, કારણ કે દિનેશ એક તે જ પૈસાનો સાચો માલિક છે. જે પુત્રો
પોતાના પિતાનું દેવું ચૂકવવાનું પોતાનું કર્તવ્ય માનતા નથી, તેવો પોતાની મિલકતમાં કોઈ હક નથી. આ સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અને રામદાસના બંને મોટા પુત્રો રસબદ થઈ ગયા. તેઓની પત્નીઓ જેઓ થોડા સમય પહેલાં પોતાના ભાઈ ભાભીને મૂર્ખ માનતી હતી, તેઓ હવે તેમના પતિ તરફ નમ્ર નજરે જોઈ રહી હતી. વકીલે ઈશારો કરતાં જ તેના માણસો 2 મોટી સુસ્કેટ લઈને આવ્યા અને દિનેશને આપી દીધી. આ જોઈને ત્યાં હજારો લોકોએ તાળીઓના ગડગડાટથી દિનેશનું સ્વાગત કર્યું. દિનેશ બંને સુસ્કેટ ઉપાડી રૂમની અંદર ગયો ત્યારે તેની પત્ની દોડતી આવી અને તેના પતિ સામે ભરેલી આંખ જોઈને કહ્યું કે આજે મને સમજાયું કે સત્ય, પ્રમાણિકતા અને સ્વાભિમાનના માર્ગમાં ઘણા કાંટા અને પીડા હોય છે, પરંતુ એક દિવસ ભગવાન ચોક્કસપણે સાંભળે છે અને જ્યારે પણ તે સાંભળે છે ત્યારે તે છપ્પર ફાડીને આપે છે. તો મિત્રો, આજની અમારી આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામી નારાયણ.